જય ગૌ માતા। ચાલો મિત્રો, અત્યારે બધા અમે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા। અને કાલે સાંજે બે મિત્રોએ નક્કી કર્યું અને 8 જણા ભેગા થઈ ગયા। આ એટલે દ્વારકાધીશને દયા। અને આ જો બધા જ વાળી કેવી દયા થઈ હે? એમ હતું દર્શન નહીં થાય એવું હતું ને? હાવ નિરાશ થઈ ગયા દર્શન। ઠાકોરજીની એટલી દયા થઈ કે હાવ નિરાતે ને હાવ આરામથી દર્શન થઈ ગયા। તો ઠાકોરજીને કંઈ આવીને આવી કૃપા બનાવ્યા રાખજો। અને દર વર્ષે બરોબર ને એકાદી વખત તો દર્શન કરવા પુગાડી દે। અમે બધા એટલા વ્યસ્ત જઈ, કેમ કે અમારો વ્યવસાય જ એવો છે કે જે એ હોપીને ગયા અમે કરીએ છીએ, ગૌપાલનનો સાથે જોડાયેલા છે। એટલે અમારે બધા પાસે ગૌધન છે અને એ વ્યવસાય સાથે જોડાયેલા છે। એટલે એને સાચવવા, એને ધોવા, બધી વસ્તુ કરવી। તેમ છતાં પણ જો એનો હુકમ થયો ને, અમારી પાસે નીકળાય એવી કોઈ પરિસ્થિતિ છે નહીં। આપણે ભાઈ ટાઈમ આપણે કોઈ માણસો છે ને નીકળાય એવી પરિસ્થિતિ છે પણ તેમ છતાં એટલી કૃપા થઈ કે અહીંયા એના આંગણે નિરાતે હાવ સહેલાએ દર્શન કરી દીધા। અમે દર્શન કરી લીધા ને પછી એને દ્વાર બંધ કર્યા, બરોબર ને? તો અમે કહેવાય છે કે આ સીડી જે છે ગોમતીના દરવાજા બાજુથી, ગોમતી ઘાટ બાજુથી આવ્યા સ્વર્ગની સીડી છે, બરોબર ને? એવું કહેવાય ને? તો અમે અત્યારે ત્યાંની સીડીએ બેઠા છીએ અને અત્યારે કીધું કે ચાલો એક યાદી જિંદગી બનાવી લઈ। તો ચાલો બધા મિત્રોને જય દ્વારકાધીશ। અને ચાલો બધાને બજારમાં હમણાં દરેક નાનકડી એવી બજાર બતાવીએ। અત્યારે ગોમતીજીમાં ઓટ બહુ જાડો છે, ભરતી કહેવાય કે જે કહેવાતું હોય તમને બતાવું। અને ખૂબ એવા મોજા પણ આવે છે, જોઈ શકો। અત્યારે આપણે બારે નીકળી ગયા છીએ અને આપણા મિત્રો બધા હાવજ દર્શન કરી લીધા છે। સરસ મજાના નિરાતે દર્શન થઈ ગયા। તુલસી શ્યામ છે, પછી છે અને અત્યારે ગોમતીજીમાં જો અત્યારે ગોમતીજીમાં અત્યારે ફૂલ ભરતી, ફૂલ એટલે ફૂલ ભરતી છે। અત્યારે જ્યાં નવા ઘાટને બનાવેલા છે ને ક્યાંય ફૂલ પાણી છે। તો અત્યારે આપણે જવું છે સુદર્શન બ્રિજ બાજુ। તો ચાલો હવે એ પછીનું બતાવું। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા સમાજે અને ત્યાં અત્યારે બપોરનો સમય છે એટલે જમી લઈ। અને મેં જમી લીધું છે અને બીજા મિત્રો જમે છે। તો ચાલો પૂછીએ કે કેવું જમવામાં મજા આવી, શું છે? કેમ કે બહાર જાય ને એટલે બધે ટૂંકમાં જમવામાં તકલીફ છે, કે આ હોટલમાં જાય તો મસાલાનું બધું નાખેલું હોય। તો ચાલો પૂછીએ આપણે। હું નિકુલભાઈ, કેવું જમવાનું કેવું છે? એમ બાપુ જમવાનું? હિરેનભાઈ આ તો ફરાડિયા, એ તો ફરાડિયા। લાલા કઈ મજા આવી? મજા આવી? અરે મમ્મા જમવાનું કઈક મજા આવી? ઘટે નહીં ને? દ્વારકા આવે તો આપણા સમાજે ટૂંકમાં જમવાનો આગ્રહ રાખે તો જમવાની મજા આવે, બરોબર ને? હા। અને યથાશક્તિ પ્રમાણે આપણે બધાને ટૂંકમાં હોટલમાં આપણે 100, 150, 200 રૂપિયાની થાળી જમા કરવી તો એના કરતાં નોર્મલી જમવું, સારું જમવું અને યથાશક્તિ પ્રમાણે આપણા સમાજમાં આપણે એ હોટલમાં જમવું એના કરતાં આપણા સમાજમાં આપણે જે જમીએ એનું આપીએ તો એ પણ એક સમાજની સારી સેવામાં આપણે એક પ્રવૃત્તિમાં કામ આવીએ। અને આપણી જગ્યા શું છે, આપણી જગ્યાનું ક્યાં છે તો આપણે ખ્યાલ પણ આવે। દ્વારકામાં જાય કેટલા લોકોને ખ્યાલ એ નહીં હોય। એટલે ખાસ કરીને 2-3 અલગ અલગ આપણી ટૂંકમાં નાના મોટી જગ્યા છે, બધે જમવાનું હોય જ। એટલે તો ખાસ ત્યાં જમવાનો આગ્રહ રાખવો અને જમવાની મજા પણ આવશે।
તો ચાલો આગળ હવે નીકળશો ભાઈ. અત્યારે વરસાદ ચાલુ હોય અમે જોઈ શકતા દબા દબી બોલાવે અને આ બધા લંગાઈ ગયા મુરાજા છે બધા થઈ ગયા. તાજા માજા લગાઈ ગયેલા ને ભાઈ વાટી કહેવાય. શું કહેવાય? વાટી શું કહેવાય? તાજા માજા કહેવાય. તાજા માજા હર્ષદ માધ્યમ મામા આપણે હે ઉપલેટા કર્યો ને ફોન આટા સેવા શું હતો તમે લઈ ભાઈ અરે ન્યા નહીં કોટ લે રસ્તામાં છોકરાઓ ચા પાણી પીવા ઉભા રહ્યા છે. કુતરો આવ્યો હોય ક્યાં વાતુના ફડાક જીતે. કુતરો હું કહી દે રોડિંગ મોઢા કરી ઉતામળો બહુ વીચી નહીં કો કુતરો. અત્યારે આપણી ગૌશાળા પહોંચી ગયા અને ઉતાવળ એટલી હતી એટલે બતાવી ન શક્યો અને ગાયું ધોવાની ઉતાવળ. તો ચાલો આજનો જર્નીનો વિડીયો અને કાળિયા ઠાકરની દયા આપણે પહોંચી ગયા હતા દ્વારિકા ઠાકોરજીના દર્શન કરવાને. એટલા હાઈ ક્લાસથી દર્શન થઈ ગયા અને આપણે પહોંચ્યા દર્શન થઈ ગયા અને ઠાકોરજીને થાળ ધરાવવાનો અને થાળ ધરાવવાનો એટલે આપણે એટલા અહોભાગ્ય કે ભાઈ આપણે દર્શન કરવાની એન્ડ ટાઈમે પહોંચી ગયા. આપણે નકરાઈથી બહુ લેટ નીકળ્યા હતા અને તરત દર્શન કરીને તરત નીકળી ગયા એટલે પાછા આપણે ગાયું દોવાના સમયે પણ પહોંચી ગયા. તો ચલો આપણો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, આપણી કમેન્ટને શેર સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને કંઈક ને કંઈક આવીને આવી સરસ મજાની માહિતી મેળવી રાખશે.